તો તમને આજે વાત કરવી છે મારે કે ડબલ આવક કઈ રીતે કરવી. આપણે ઓછી મજૂરીમાં વધારે આવક કરવી હોય તો શું કરવું, તો જો ખર્ચો પણ ઓછો થાય અને આવક પણ સારી એવી રહે. એના માટે મેં પહેલાં આ 7મા મહિનાની એન્ડમાં એટલે કે જુલાઈ મહિનાના એન્ડમાં મગફળીનું વાવેતર કરેલું. અને આ મગફળીનું વાવેતર કરેલું અને એની અંદર 5 જ હાર કરેલી. 2 હાથ ઓળીઓ આવી એમાં 2 ઓળીઓ બંધ કરી દીધી હતી અને 5 ઓળીઓ મગફળીની કરી હતી. આ મગફળી કર્યા પછી લગભગ 1.5 મહિના જેવું થયું. આમ તો ખરેખર 15મી ઓગસ્ટે એરંડા વાવી જાય, પણ મારા આ ખેતરમાં શું છે, પાણીનો ભરાવો વધારે થાય અને એરંડા વાવીએ તો પાણી ભરાવાથી એરંડા ઉગ્યા નહીં અને જતા રહ્યા. એટલે મેં પછી થોડા મોડા વાયા એરંડા ખાસો ટાઈમ પછી 1.5 મહિના જેવું લગભગ મગફળી વાયા, પણ 1.5 મહિના એરંડા વાયા હતા. અને એ એરંડા ધીમે ધીમે તૈયાર થાય એટલે મગફળીને કોઈ નડતા નહીં આપણને, કારણ કે મગફળીની જે પોત હાર્યો હતી એ પોત હાર્યો કમ્પ્લીટ રહેતી. અને એના પછી જે 2 ફૂટની જગ્યા રહી એમાં એરંડાનું વાવેતર કર્યું હતું. આજુ ફણકા કોક રહી ગયેલા છે, આ મગફળી કાઢ્યા પછી. હવે મગફળીના અંદરથી જે આવક થઈ, આ વીઘાની અંદર મારે 20 મણ મગફળી થઈ. પણ આ વર્ષે શું થયું, વરસાદ થોડો વધારે પડતો પડ્યો અને પાણી ખેતરમાં ભરાઈ ગયું. અને પાણી ભરાવાના લીધે મગફળી ઉગેલી હતી એ પણ પેલી થઈ ગઈ, કોવાઈ ગઈ. એટલે પછી મેં વિચાર કર્યો તો ગવાના અંદર એરંડા વાવી દેવા જુઓ. અને મેં જગ્યા પહેલેથી રાખેલી હતી એરંડા વાવવા માટે, અને પછી એરંડા વાવ્યા. તો મગફળી 20 મણ થઈ એટલે 28-30 હજાર ઉપરની મગફળી થઈ મારી. પણ પછીનો આ જે પાક છે એરંડાનો, તમે જુઓ તો આ એરંડો કેટલો મજબૂત અને કેટલો સરસ થઈ ગયો છે. આજે આ એરંડા આ પોઝિશનમાં આવી ગયા છે. અને હવે આ એરંડાને ખર્ચો બિલકુલ કરવાનો નહીં આવતો. હવે કોઈ પણ ખર્ચો થાય નહીં અને એરંડાનું સીધું ઉત્પાદન જે આવશે એ નફો થાય. પેલો 30 હજારનો ખર્ચો જે થયો એના અંદર જે મગફળી વાવેતરનો ખર્ચો ગણો તો બિયારણનો ખાતરનો જે ખર્ચો, એમાં એક પણ પાછળથી ખાતર નાખ્યું નથી. મગફળીના અંદર જે ખાતર હતું એ જ ખાતરોના અંદરથી ઉપયોગમાં આવે. અને મારે છે ટપકની વ્યવસ્થા છે, એટલે મેં 2 ટપકની નળીઓ મૂકી દીધેલી છે એરંડાની બંને સાઈડ. આજે આ ટપકની નળીઓ તમને બતાવું કે જો એ આ 2 ટપકની 2 બાજુની 2 નળીઓ મૂકી દીધી છે. અને પછી જે ઉપરથી હળ્યું ને એટલે આ 2 નળીઓ પૂરી થઈ ગઈ. આજે હું 10 દાડે 15 દાડે આની અંદર 2-3 કલાક પાણી છોડી દઉં છું. એથી એરંડાને ભેજ પૂરેપૂરો મળી રહે છે. અને આટલા સુધીનો આજુ આ ભેજનું પ્રમાણ તમને બતાવું કે આ પાણી છોડ્યું એટલેથી આટલા સુધીનો ભેજ આવી ગયો. આ જમીન એકદમ ભીની છે, આટલો ભેજ મળી રહેશે એટલે એરંડાને જેટલો જોઈએ એટલો ભેજ મળે. અને વચ્ચે હવે કોઈ ખડ જેવું થાય નહીં. આ જે ખડ થશે એ પછી અમે ટાઈમ મળે એ પ્રમાણે મજૂર કરીને કાઢી નાખીએ. મજૂર ના પડે જાતે કરીએ. પણ આ એરંડાની જે ફૂટ થાય છે ને એ જોવાની મજા આવે. તો બહુ જગ્યા રેખવાથી આટલી ફૂટ મળે તમને. અને દરેક માળ આટલી લોબીને ભરાવદાર નીકળશે. એટલે જો કોઈને આ રીતની ખેતી કરવી હોય તો ભાઈ ડબલ પાક લેવાની માહિતી, તો એના માટે અમારો વિડીયો ખૂબ ઉપયોગમાં આવશે. કારણ કે આ માહિતી ખરેખર આપણે ઓછા ખર્ચે સારી આવક મેળવવી હોય અને ખેડૂતને જમીન ઓછી હોય તો 1 વીઘાની અંદર 2 પાક લઈ શકાય, એકી શકાય છે. આમ તો જો એરંડા એકલા વાવીએ આપણે તો આખું વર્ષ ખેતર ઊભું રહે. પણ અમે એના માટે એવું કર્યું કે પહેલાં મગફળીનું વાવેતર કર્યું કે જે મગફળીનો પિરિયડ 4 મહિનાનો પૂરો થઈ ગયો. પછી નવરું થયા પછી એરંડાનું વાવેતર કર્યું કે જેથી કરીને આ એરંડા હવે લાંબો ટાઈમ ઊભા રહી તો આપણને કોઈ નડતર રહે નહીં. એના અંદર આ ગોટા સુકાઈ ગયા કહેવાય. અને આવા સુકાયેલા ગોટા તમને માળની અંદર 20-25% જેવા દેખાય ને એટલે એને કાપી અને એક સાઈડમાં ઢગલો કરી દેવો જોઈએ, જેથી કરીને પાકી તૈયાર થઈ ગયેલી માળ કહેવાય. આપણને બહુ મજૂરી પોકશે, પણ ખરેખર મજૂરી એટલી બધી નહીં પોકે તમને, કારણ કે અત્યારની આધુનિક ટેકનોલોજી એવી છે. એના અંદર ઓટોમેટિક પેરણીઓ આવી ગઈ છે. અને એ પણ તમને હું બતાવીશ કે આ ઓટોમેટિક પેરણીમાં કઈ રીતે વાવેતર કરવું અને પેરણીમાં કઈ રીતે બંધ કરી કઈ રીતે એરંડા વાવવા, એ માહિતી પણ હું તમને આ વિડીયોની અંદર જ બતાવું છું. તો આગળ તમે જોજો એ માહિતી પણ, કારણ કે આ વસ્તુ છે ને અત્યારે ખર્ચા કરવા પોહાય નહીં. અને એટલે ટેકનોલોજી આધુનિક જો ઉપયોગ કરવામાં આવે તો આપણને પણ ઘણો ફાયદો થાય.
અને આપણો ઘણો ટાઈમ પણ બચે. તો ભાઈ આપણા આની અંદર કેટલી હારીઓ આવે ટોટલ મફળીની? 7 હારી. હા 12 ઇંચ એક ફૂટનું અંતર થાય, 12 ઇંચ એટલે 1 ફૂટ જેવું અંતર થયું. હા અચ્છા. તો પછી આની અંદર આપણે એરંડાનું વાવેતર કરવું હોય મગફળીની અંદર તો કેવી રીતે કરવું? છેલ્લે 2 દાઢા બંધ કરી દેવા. આ દાઢા લઈ લે છેલ્લે અહીંયાથી હા આ નાકો ઉપરથી બંધ કરી દો. 2 નાકો છેલ્લો નાકો બંધ કરી દો. અને ખાતરનું પણ એ પ્રમાણે પાછળથી બંધ કરો ને? હા ખાતર હા એ બંધ કરી દેવાનું. એટલે આપણે ટોટલી ગણો ને આ 7 જે ચાહડા છે એમાંથી 5 ચાહડા થઈ જાય. હા પોચ થઈ થઈ જાય ને પછી ટ્રેક્ટર જાય અને વળતું થાય એટલે 2 બાજુનો એક ચાહડો બંધ થઈ ગયેલો હોય. હા એમની માબાનું એટલે જગ્યા 2 ફૂટ ઉપર નહીં મળે. હા 2 ફૂટ કારણ કે વળતું પાછું એટલે 2 ફૂટ જેવી જગ્યા મળે. કેમ 2 ફૂટ મળી હા તો 2 ફૂટની જગ્યા રહે. એકવાર જાય અને એકવાર આવે એટલે 2 ફૂટની જગ્યા રહે. તો 2 ફૂટની જગ્યાએ એમાં 5 હારીઓ મફળીની થાય ટોટલી. અને 5 હાર મફળીની થાય તો વચ્ચેનું અંતર આપણને મળી રહે. આ ભાઈનું કહેવું એમ છે કઈ અંતર મળી રહે. હા તો પછી આપણે મફળી વાવેતર કરીએ અને એના પછી 1 મહિના ચીડી 15-20 દિવસ પછી એરંડા અંદર એરંડા મૂકીએ તો ચાલે એમ. ઉગાવો થઈ જાય છે એમ ને કહેવાનું. હા તો આ ભાઈનું કહેવું એમ છે કે મફળીનું વાવેતર તમે આ ઓટોમેટિક પેણીથી કરો અને એના પછી 20 દિવસે મફળીનો બધો ઉગાવો આવી જાય. અને એના પછી આ જે વચ્ચેની જગ્યા રહી 2 ફૂટની એના અંદર એરંડા. તો ખેડૂત મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછું છું, જેને પણ એનો જવાબ આવડે એ આપવા કોશિશ કરજો. નહીં હોય તો હું આવતા જવાબ વિડીયોની અંદર એનો જવાબ તમને આપી દઈશ. એવી કઈ વનસ્પતિ છે કઈ છોડ છે કે જેને પાન હોય પણ એના પાછળ આ ધાર ના હોય, કિનાર ના હોય કોરે મોરે. દાખલા તરીકે ગમે તે પાન લઈએ આપણે, આ હોય કે બીજું પાન હોય, એવા જ પાન હોય કે જેની અંદર આ એરંડા છે પણ આ બીજું મેદામાં છે તો આની અંદર પણ એની ધાર તો હોય જ કોરે મોરે. પણ એક એવી વનસ્પતિ છે અને એવું છોડ છે કે જેની અંદર આ ધાર જ ન જોવા મળે તમને. તો એવી કઈ વનસ્પતિ છે એ તમે અમને આજના વિડીયોમાં જણાવજો. જેને આવડતું હોય એ કમેન્ટ કરજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.